હેલો 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 હેલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યર. કમલેશ સ્વીટ ધોરણ 10 એનું ચેપ્ટર કેટલામાં તો કે 7મું યામ ભૂમિતિ. યામ ભૂમિતિમાં આપણે સ્વાધ્યાય 7.2 માં ધીરે 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 ગહાવાની મતલબ ગહાવીએ એટલું તો કે 7.2 એમાં બીજો આપણો લગભગ બાકી રહી ગયો તો એના ઉપર જરીક રાઉન્ડ મારી લે. આપણું કામ હજી છે થોડા થોડા ધીરે ધીરે પોચા રાઉન્ડ મારી લો. ઓકે, પણ એ પેલા જવું હોય ને તો નીકળી જ જાઓ. આના ઉપર રોટલો. અને આપણે ઓનલાઈન કેના હાટું આવ્યા તો કે આપણે ઓનલાઈન આવ્યા 50 રૂપિયામાં મેથ્સ મળે, 50 રૂપિયામાં સાયન્સ મળે, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ મળે અને 50 રૂપિયામાં ઇંગ્લિશ મળે. આ 200 રૂપિયામાં એક મહિનો આવ્યો. ઓકે સ્વીટ, 200 રૂપિયામાં કેટલો તો એક મહિનો વિદ્યાર્થીનો નીકળી જાય. ઓનલાઈન તો આટલું સસ્તું હોવું જોઈએ. ઓફલાઈન મોંઘું હોય તો ચલાવી લેવાય, પણ ઓનલાઈન તો 200 રૂપિયામાં મહિનો મળવો છે. ઓકે સ્વીટ, કોઈ એમ કેતું હોય કે અમારા ખર્ચા વધારે એટલે અમે 200 થી વધારે લઈએ તો એ વાત એની ખોટી. એ લોકો જસ્ટિફાઈ જ ના કરે. મને કયો છે સમજાવો, મને એક્સપ્લેન કરી દો કે અમારા એક્સપેન્ડિચર મહિને 500 રૂપિયા જેટલા કે 600 રૂપિયા જેટલા કે 800 રૂપિયા જેટલા હે, આ સમજાવી દો એટલે હું તમારો બોલાવ. ઓકે સ્વીટ, 4 સબ્જેક્ટ હોય તો 4 શિક્ષકોની જરૂર પડે અને તમારી અગર ખાસી એવી સંખ્યામાં વિદ્યાર્થી હોય ને તો આટલા રૂપિયાની જરૂર મારા ખ્યાલ મુજબ પડે નહીં. જો તમે માત્ર એ તમારો ટાર્ગેટ ન હોય. ઓકે સ્ટુડન્ટ, તમારે શાંતિથી રહેવું હોય, શાંતિથી ખાવું હોય, પીવું હોય તો આ રૂપિયા મારા ખ્યાલ મુજબ ઇનાફ છે. ઓકે સ્વીટ, અને આપણું ડ્રીમ એ જ છે કે 200 રૂપિયામાં 4 વિષય મળવા જોઈએ. એટલે કોઈ સમાજ અને અંગ્રેજી વાળા બ્રધર અથવા સિસ્ટર હોય ને આવી જાવ, લેટ્સ ડુ ઇટ, ચોથા કાઢી નાખો. ઓકે સ્વીટ, અને માર્કેટમાં કઈ રીતે કોમ્પિટિશન આવી ગયું. ઓકે સ્વીટી, ઓકે માય લવ. ધોરણ 10 એનું ચેપ્ટર ગયું તો કે યામ ભૂમિતિ. એટલે આમાં હું નથી કરાવતો, એને અમુક વસ્તુ નથી કરાવતો. ઘણા મને કહેતા હોય કે આ કેમ આટલું બાકી રાખે. યાર મારા ખુદના એપ્લિકેશન માટે ભણાવવા માટે રાખ્યું. ઓકે સ્વીટી, સમજાઈ ગયું? હાલ અહીંયા ધ્યાન રાખજો. જોકે મસ્ત છે, ઈઝી છે, બધા પોતપોતાની રીતે બધા મસ્ત જ કામ કરે છે, પણ ઓનલાઈન તો 200 માં જ મળવું છે. જી કયો કેટલા, માત્ર 200, એમાં કાંઈ હાલે એમ જ નથી અને હલાવશે નહીં. આપણે 200 માં જ દેવા. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી, પરમદી નહીં તો એના ઓલે આવતા વર્ષે એના ઓલા વર્ષે. એટલો બધો ટાઈમ નથી, પણ આપણે દેવું 200 માં જ, એનાથી વધારે 200 માં તો એ મળી જાય. આ તો હોય શિક્ષણ તો મફત મળ્યું. 200 રૂપિયા બહુ કહેવાય મારા ખ્યાલમાં. ઓકે સ્વીટી, એટલે ખાસ ધ્યાન રાખશું. મસ્ત સ્મૂથ અને ખાસ કહું ટેક્સ્ટ બુકની બારે કાંઈ નથી જતું. એટલે કોઈના લીથા ફીથા કોઈ જાતની વસ્તુ લેવાની જરૂર નથી કે અમારું આ લ્યો ને અમારી ફલાણી બુક લ્યો. કોઈ એટલે કોઈ વસ્તુ નહીં. તમારા શિક્ષક હોય એની પાસેથી ચેપ્ટર વાઇઝ 5 કે 10 કે 15 દાખલા લઈ લ્યો. વિજ્ઞાન હોય તો વિજ્ઞાનના 15 પ્રશ્નો લઈ લ્યો. એની બારે નો જાય હું લખી દઉં. ઓકે સ્વીટી, એટલે ખોટા ખર્ચા ન કરો કે વર્ષમાં તમને ઝીણું કરીને, નહીં તો 25 બુક બટકાવી દે અને એક બુકના સરેરાશ 150 રૂપિયા લેખો તો આ ક્યાં જાય એમાં. ઓકે સ્વીટી, એટલે ટેક્સ્ટ બુક ન થાય ત્યાં લગી બીજી વસ્તુ ભાગી દે. અને હું કોઈ વ્યક્તિને પર્સનલી ટાર્ગેટ નથી કરતો. નકર હમણાં એમ કહેવો આને કયો હોય તેને કયો હોય, મને જોઈએ કહેવામાં રસ છે, આપણે કરવામાં જ. ઓકે સ્વીટી, સ્વાધ્યાય 7.2 એનો બીજો દાખલો. સૌથી પહેલું સ્ટેપ શું હોય સ્વીટી તો કે સૌથી પહેલું સ્ટેપ હોય રકમને સમજવી. રકમ ન સમજાય તો કઈ ન સમજાય. જેમ કે તમને નથી કરતું જો સોરી હું ભણાવતો અને તમને ન સમજાય ને સ્વીટ, તો એનો મતલબ મારામાં કંઈક ખામી છે. હું તમારા લેવલે આવીને ન ભણાવી શકું એવું હું પર્સનલી માનું. ઓકે સ્વીટી, એટલે ન આવડે તો જરીએ તમારો વાગ નથી, મારો જ કાઢજો. ઓકે હાલો, પેલા ખાસ ધ્યાન રાખશી
4 ઓછા 1 અને ઓછા 2 અને 3 નું ખાસ ધ્યાન રાખશું ત્રિભાગ બિંદુમાં કે 3 સરખા ભાગના બિંદુના યામ શોધો કે આનું કેટલું તો કે 4 ઓછા 1 અને 2 ઓછા 3 નું ત્રિભાગ બિંદુમાં વિભાજન કરવાનું છે. કમ્પ્લીટ સ્વીટી કાંઈ નથી, મસ્ત અને ઈઝી અને સ્મૂથ દાખલો. અને આજ કવડાય વાલા દોઈ ઈઝી દાખલો. ઓકે સ્વીટી, કેટલા 3 ભાગમાં. લાઈટ હવે ગયું તો આંટી દાંડી આંટી બાટી ખાસ ધ્યાન રાખશું. 4 ઓછા 1 4 અને ઓછા 1 કમ્પ્લીટ 2 અને ઓછા 3 એના આ જે યામ આપેલા છે ને એના કેટલા તો કે 3 સરખા ભાગ કરવાના છે. કેટલા સ્પીડ 3 સરખા એટલે ત્રિભાગ કયો કમ્પ્લીટ 4 ભાગનું કયો તો 4 7 ભાગ. મતલબ આમ તમે દોરો ને એક છેડે શું હોય તો કે 4 ને ઓછા 1, એક છેડે શું હોય તો કે 2 ને ઓછા 3. હવે શું કરવાનું સ્પીડ તો કે એના 3 સરખા ભાગ પાડવાના 1 2 ને 3 કમ્પ્લીટ સમજાઈ ગયું. ત્રિભાગમાં સમજાઈ ગયું એટલે કેટલા તો કે 4 ઓછા 1 અને ઓછા 2 અને 3 નું 3 સરખા ભાગ પાડવાના છે. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. પેલા 4 ઓછા 1 ઓછા 2 ને 3 એક આમ દોરવાનું 4 ને ઓછા 1 ઓછા 2 ને 3 આ ક્યાંથી આવે સ્વીટ કે આ રકમમાંથી આવે. 4 ઓછા 1 ઓછા 2 ને ઓછા 3 ઓ સ્વીટી ઓછા 2 અને ઓછા 3 કમ્પ્લીટ. હવે આનું ત્રિભાગમાં એટલે 3 ભાગમાં 1 2 અને 3 ભાગ થઈ ગયા 1 2 અને 3 ભાગ થઈ ગયા કમ્પ્લીટ સ્વીટ. અહીંયા તમને ઠીક લાગે અહીંયા ધારો કે નામ આપી દઈએ શું રાખશે P, અહીંયા રાખી દઈએ Q, અહીંયા રાખી દઈએ R ને અહીંયા રાખી દઈએ S. કમ્પ્લીટ ખાસ ધ્યાન રાખશો 3 માર્ક માટે મોસ્ટ ટાઈમ પીડા સમજાઈ ગયું. હું કહી રહ્યું સ્વીટી નો સમજાણું હોય તો આ રકમ લખવાની. જો શું કરવાનું એક છેડે 4 ને ઓછા 1 લખવાનું, એક છેડે ઓછા 2 ને ઓછા 3 લખવાનું. ક્યાંથી આવે સ્વીટ તો કે એ બે રકમમાં 3 ભાગમાં કરવાનું એટલે વચ્ચે 2 લીટા કરો ને 1 ને 2 એટલે કેટલા થઈ જાય સ્વીટ તો કે 2 લીટા કરીએ એટલે 3 ભાગ થઈ જાય 1 2 અને 3 કમ્પ્લીટ સ્વીટી. અહીંયા સુધી કમ્પ્લીટ માં લો. ખાસ ધ્યાન રાખશું. હવે જો અહીંયા લખવાનું R છે ને તો લખવાનું R માટે કમ્પ્લીટ. શું કરવાનું સ્વીટી R માટે કે R ના યામ તો અહીંયા લખવાનું M જેમ N. હું સ્વીટી M જેમ N. હવે R છે એની આલી સાઈડ કેટલી લાઈન છે સ્વીટી કેટલા ખાના છે તો કે 1. અહીંયા લખવાનું 1 જેમ R ની આલી સાઈડ કેટલા ખાના છે તો કે 1 અને 2 એટલે M જેમ N કેટલું થાય 1 જેમ 2. આટલી વાત તમારા ઉતરી ગઈ. બધું ક્લિયર અહીંયા સુધી સમજાઈ ગયું સ્વીટ. મસ્ત સ્મૂથ ઈઝીલી ગળી ગયું. બોર નહીં થવાનું. ઓકે સ્વીટી, મસ્ત દાખલો બનાવવાની વસ્તુ છે જેમાં તમે માસ્ટર. આટલું કમ્પ્લીટ સ્વીટ. હવે જો આ 4 ને ઓછા 1 ઓછા 2 ને ઓછા 3 તો અહીંયા લખી લેવાનું 4 ને ઓછા 1 ઓછા 2 ને ઓછા 3 કમ્પ્લીટ સ્વીટ. અહીંયા પાછું લખી લેવાનું 4 ને ઓછા 1 ઓછા 2 ને ઓછા 3 આટલા સુધી કમ્પ્લીટ. આટલું સમજાઈ ગયું અહીંયા. હવે આલીકોર x વાળું સૂત્ર લખવાનું, આલીકોર y વાળું સૂત્ર એટલે આલીકોર x ને એમ મળી જાય, આલીકોર y ને એમ મળી જાય. તો અહીંયા શું કરવાનું સ્વીટ તો x વાળું સૂત્ર x બરાબર mx2 પ્લસ nx1 બાય m પ્લસ અહીંયા સુધી કમ્પ્લીટ. હવે જો આ જે ભાગ પડ્યો ને એમાં આગળ હોય ને m હોય. ખાસ ધ્યાન રાખશું. આગળ હોય શું હોય સ્વીટ m. તો m બરાબર કેટલા 1 કૌંસમાં x2 એટલે પેલું અને બીજા કૌંસનું પેલું કેટલું ઓછા 2 તો અહીંયા ઓછા 2 પ્લસ n એટલે આ જે ભાગ પડ્યો ને એમાં પાછળનું તો n2 કૌંસમાં x1 એટલે પેલા કૌંસનું પેલું કેટલું છે સ્પીડ. અચ્છા, રકમમાં ભૂલ ન થવી જોઈએ. જોવા જો ભૂલ થશે તો આપણે થયું હતું ને એવું થાય. m વત્તા n એટલે આ 1 વત્તા અહીંયા સુધી કમ્પ્લીટ સ્પીડ. 2 ગુણ્યા 1 એટલે 2 1 ઓછા 2 કમ્પ્લીટ પ્લસ 2 ગુણ્યા 4 એટલે 4 2 8 છેદમાં આ બેનો સરવાળો 2 ને 1 3. 8 માંથી 2 જાય આ ઓછા ના વત્તા એટલે ઓછા વત્તા ઓછા 8 માં 2 જાય તો કેટલા વધે સ્પીડ 6 છેદમાં 3 એમનો આ બેના છેદ ઉડાડી તો 3 2 6. x બરાબર કેટલા આવશે સ્પીડ x બરાબર 2 આવશે. મારા ખ્યાલ મુજબ મજા ના આવી પાછું
પાછું કરી કેમ મજા ના આવી ઓલી જગ્યા ના મેળવી હોય શું કરશું તો કે પાછું કરશું કેવી રીતના તો કે અહીંયા શું કરશે તો x નું સૂત્ર x બરાબર mx2 પ્લસ nx1 બાય m પ્લસ જે ગુણોત્તર આવ્યો હોય આ લીકોર 1 ભાગ આ લીકોર 1 ને 2 ભાગ એટલે 1/2 એમાં આગળ નું હોય ને m હોય તો m ની જગ્યાએ x2 એટલે બીજા કૌંસનું પેલું કેટલું છે સ્વીટહાર્ટ -2 પ્લસ m ની જગ્યાએ કેટલા તો કે આ પાછળનું 2 x1 એટલે પેલા કૌંસનું પેલું કેટલું છે સ્વીટી 4 છેદમાં m વત્તા n એટલે 1 વત્તા 2 ઓકે સ્વીટી 2 નો ઓછા 1 નો ગુણાકાર તો ઓછા 2 1 ઓછા 2 પ્લસ 4 નો 2 નો ગુણાકાર 4 દુ 8 છેદમાં 2 ને 1 3 ખાસ ધ્યાન રાખશે 2 ઓછા 8 વત્તા તો ઓછા વત્તા ઓછા 8 માં 2 જાય તો કેટલા વધે 6 છેદમાં 3 3 દુ 6 x બરાબર કેટલા આવશે માની લો x બરાબર 2 આવશે રાઈટ હવે છે ને છેલ્લી વાર કહું આટી બાટી હવે શું કરવાનું સ્વીટી તો કે y નું ફોર્મ્યુલા તો કે y બરાબર શું થાય સ્વીટી તો કે y બરાબર my2 પ્લસ ny1 બાય m પ્લસ m બરાબર આ કેટલું 1 લેવાનું તો અહીંયા લીધું 1 y2 એટલે બીજા કૌંસનું બીજું કેટલું છે સ્વીટી -3 પ્લસ n બરાબર કેટલા સ્વીટી n બરાબર આ કેટલા 2 y1 એટલે પહેલા કૌંસનું બીજું કેટલું છે સ્વીટી ઓછા 1 ઓછા 1 m વત્તા n એટલે કેટલું 1 વત્તા 2 કમ્પ્લીટ 3 અને 1 નો ગુણાકાર તો કે 3 1 ઓછા 3 2 અને ઓછા 1 નો ગુણાકાર 2 1 ઓછા 2 છેદમાં 2 ને 3 હવે જો આ માઈનસ ને આ માઈનસ તો માઈનસ માઈનસ કેટલા થાય માઈનસ માઈનસ પ્લસ થાય તો કે 3 ને 2 5 વડાની નિશાની એટલે ઓછા 5 ને છેદમાં 2 આ કેના યામ મળી ગયા તો કે r ના આમ મળી હવે s માટે તો s માટે કરીને શું કરવાનું તો કે s માટે s ને આલીકો કેટલા ભાગે તો કે આ 1 અને આ 2 અને આલીકો કેટલો ભાગે 1 તો s માટે 1 ને 2 ભાગે આલીકો 1 એટલે 2/1 નો ગુણોત્તર કેટલો સ્વીટી s માટે કેટલા 2/1 નો ગુણોત્તર કમ્પ્લીટ હવે શું કરશું તો કે x વાળું સૂત્ર લખશું x બરાબર mx2 પ્લસ nx1 બાય m પ્લસ કમ્પ્લીટ આલીકો શું કરશું સ્વીટહાર્ટ તો આલીકો y નું સૂત્ર લખશું y બરાબર my2 પ્લસ ny1 બાય m પ્લસ કમ્પ્લીટ હવે શું કરશું સ્વીટી તો કે જે કૌંસ હતા ને લખી નાખશું 4 ઓછા 1 ઓછા 2 ને ઓછા 3 શું તો કે 4 ઓછા 1 ઓછા 2 ને ઓછા 3 આ ક્યાંથી એવું તો કે રકમ પહેલા કૌંસનું પેલું હોય x1 પહેલા કૌંસનું બીજું હોય y1 બીજા કૌંસનું પેલું હોય x2 બીજા કૌંસનું બીજું હોય y અહીંયા સુધી કમ્પ્લીટ મારી લો સમજાઈ ગયું સ્વીટી મસ્ત અને સ્મૂથ એક ફેરામાં હું કહું અહીંયા સુધી ગળી જાવ એટલે કમ્પ્લીટ એમ મતલબ હું તો કે 2/1 એમાં આગળ ન હોય ને એમ કહેવાય તો એમની જગ્યાએ કેટલા સ્વીટી 2 x2 મતલબ પહેલો કૌંસ x1 વાળો હોય અને બીજો કૌંસ x2 તો બીજા કૌંસમાં પહેલું કેટલું ઓછા 2 પ્લસ n એટલે કેટલા સ્વીટહાર્ટ કે આ પાછળનું કેટલું હોય 1 x1 એટલે પહેલા કૌંસમાં x1 હોય પહેલા કૌંસમાં પહેલું હોય નહીં ને 4 છેદમાં m વત્તા n એટલે આ 2 વત્તા અહીંયા સુધી કમ્પ્લીટ સ્પીડી હવે જો 2 ને ઓછા 2 નો ગુણાકાર તો કે 2 દુ કેટલા ઓછા 4 વત્તા 4 ને 1 નો ગુણાકાર તો કે 4 1 4 છેદમાં 2 ને 1 3 હવે જો આ 4 માઈનસ આ પ્લસ તો કે 4 માંથી 4 જાય તો 0 પ્લસ માઈનસ માઈનસ એટલે 0 ના છેદમાં 3 બરાબર કેટલા થાય 0 કમ્પ્લીટ સ્પીડ 0 ભાગ્યા 0 એટલે 0 my2 તો કે m એટલે આ 2 અહીંયા 2 y2 એટલે બીજા કૌંસનું બીજું ચેક કરવાનું આ પેલું અને બીજા કૌંસનું બીજું કેટલું છે સ્પીડ ઓછા 3 પ્લસ ny1 n એટલે આ જેમમાં જે હોય ને 1 અહીંયા કેટલા 1 પ્લસ m વત્તા n એટલે આ બેનો સરવાળો 2 વત્તા 1 2 પ્લસ 1 3 ને 2 નું શું થાય ગુણાકાર 3 દુ ઓછા 6 પ્લસ અહીંયા કંઈક ભૂલાઈ ગયું n કેટલા છે y2 y1 કેટલું ઓછા કમ્પ્લીટ આમ જઈ ગયો આ n અને આ y1 ઓકે સ્પીડી ઓકે યાર આ 1 1 1 પ્લસ માઈનસ માઈનસ છેદમાં 2 ને 1 કેટલા હવે આ 6 એ માઈનસ ને 1 એ માઈનસ તો માઈનસ માઈનસ શું થાય
પ્લસ થાય તો કે 6 ને 1 7 મોટા નિશાન એટલે ઓછા 7 ના છેદમાં ઈઝી અને સ્મૂથ દાખલા. મસ્ત દાખલા કોઈ નથી. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કેટલું બે ત્રિભાગમાં વિભાજન કરવું પડે તો 2 વાર દાખલો કરવો પડે અને આ સૂત્ર વારંવાર લખવાની જરૂર નથી. બરાબર? આ સૂત્ર એકવાર ઉલ્લેખ થઈ ગયો એટલે પછી કઈ જરૂર નથી. ઓકે સ્વીટી, કમ્પ્લીટ. સમજાઈ ગયું શું કરવું હોય, કેમ કરવાનું એ સમજાઈ ગયું. તો કઈ ન હોય. પેલા શું કરશું તો કે આમાં શું કીધું હતું તો કે પી અને ક્યુ બે યામ આપેલા છે, એમ નામ દઈને આપેલા નહોતા. એ ખાસ ધ્યાન રાખશું. શું કે નામ દઈને યામ આપેલા નહોતા. એક છેડે આપણે મૂકી દીધો પી, એક છેડે મૂકી દીધો ક્યુ. હવે આ રકમ લખેલી હતી પી કૌંસમાં 4 ઓછા 1 અને ક્યુ કૌંસમાં -2 અને -3. એના 3 ભાગમાં વિભાજન કરવાનું. 3 ભાગ એટલે આ લાઈનના 3 સરખા ભાગ કરવાના. તો આ 1 2 ને 3 થઈ ગયા. હવે અહીંયા આર માટે લખવાનું. તેના માટે તો કે આર માટે આર ની આલી સાઈડ કેટલો ભાગ છે તો કે આલી સાઈડ 1 ભાગ છે. આર ની આલી સાઈડ 1 ને 2 ભાગ એટલે ગુણોત્તર શું થાય તો કે 1/2. હવે આ બે રકમમાંથી લીધું 4 ઓછા 1 ઓછા 2 ને -3. હવે શું તો કે આ x અક્ષનું સૂત્ર ખબર તો કે m ની જગ્યાએ આ લેવાનું 1, m ની જગ્યાએ આ 2 લેવાનું. x1 ને x2 શું તો કે પહેલા કૌંસનું પહેલું હોય ને x1, બીજા કૌંસનું પહેલું હોય x2. કમ્પ્લીટ. આમાં શું કરશું તો કે m ની જગ્યાએ x2 એટલે 4 સોરી ઓછા 2, m ની જગ્યાએ 2 x1 એટલે 4, m વત્તા l એટલે આ 1 વત્તા 2, 2 * ઓછા 2 4 × 8 છેદમાં 2 ને 3, 8 માં 2 જાય 6 છેદમાં 3 એટલે 3 × 2 6. કેટલો જવાબ આવશે 2. y નું શોધવું હોય તો y બરાબર my2 + ny1 / m + n. આ x1 x2 y1 y2 m જેમ n માં તો આ જ લેવાનું 1/2. શા માટે તો કે r માટે જ વાત કરી છે તો કે 1/2 આગળનું હોય m હોય પાછળનું હોય n. ઓકે સ્પીડી. m ની જગ્યાએ કેટલા તો કે 1 મૂકવાના. y2 એટલે બીજા કૌંસનું બીજું તો કે 1 કૌંસમાં -3 તો 1 કૌંસમાં -3. n ની જગ્યાએ 2 મૂકવાના અને y1 એટલે ઓછા તો કે 2 કૌંસમાં -1 તો 2 કૌંસમાં -1, m વત્તા l એટલે 1 વત્તા 2 તો 1 વત્તા 2, 3 * 1 = 3, 2 * 2 શા માટે તો કે વત્તા ઓછા ઓછા, અહીંયા વત્તા ઓછા ઓછા છેદમાં 2 ને 1 3, આ 3 ને 2 5 છેદમાં 2 વડા નિશાની એટલે -5 ના છેદમાં 2. હવે શું કરવાનું હતું સ્વીટી તો કે હવે s ના યામ શોધવાના હતા એટલે s માટે તો આમાં જોવાનું s ક્યાં હે માયલો બોર થાવ બોર મને ખબર થોડા થતા પણ જરીક સહન કરી લો. થોડીક તો સહન શક્તિ આપણામાં જોઈએ હોવી જ જોઈએ. ન હોય તો તમે નકામા કહેવો. એટલે જરા રાખો જો વધારે નહીં, હાવ પોચું. 24 મિનિટ. s છે એની આલી સાઈડ ભાગ કેટલા છે તો કે 1 ને 2, આલી સાઈડ કેટલા છે તો કે 1 એટલે ગુણોત્તર શું થાય તો કે આલીકો 2 અને આલીકો 1 એટલે 2/1. તો આ 2/1. પછી આ કૌંસ આપેલો હોય, આ કૌંસ આપેલો ક્યાં તો રકમ, આ x વાળું ફોર્મ્યુલા અને આ y વાળું ફોર્મ્યુલા. ઓકે સ્વીટી. હવે શું કરશું તો કે કિંમત ભરશું. કેવી રીતના કે જોજો આ બે શું છે તો કે m x2 ઓછા 2 આ એની માને માખી નથી પાછી ખબર. આ પછી n અને x1 એટલે કેટલા તો કે 4 છેદમાં m વત્તા n એટલે 2 વત્તા 1, આ 2 * ઓછા 4 વત્તા 4 * 1 4 છેદમાં 3, 4 માં 4 0 ના છેદમાં 3 બરાબર 0. આ y વાળું m ની જગ્યાએ 2 y2 ઓછા 3, n ની જગ્યાએ 1 y1 ઓછા 1 છેદમાં 2 વત્તા 1 એટલે m વત્તા n. 3 * ઓછા 6 1 1 ઓછા 1 6 ને 1 7 છેદમાં 3 એટલે ઓછા 7 ના છેદમાં 3. ઈઝી પીઝી સ્મૂથ દાખલા કઈ નહીં ઘટે એમ કાંઈ છે નહીં. ઘટે તો માત્ર પ્રેક્ટિસ ઘટે. અને આ દાખલો જે કરાવ્યો ને એ સ્વીટી નો સમજાણો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, તમારો કોઈ વાક નથી. સંપૂર્ણ જવાબદારી મારી છે. હું તમારા લેવલે આવીને ભણાવી નહીં. ઓકે સ્વીટી. અને નો સમજાણું હોય તો એનું કારણ બીજું હોય કે તમારું ધ્યાન એના ઉપર હોય શકે. ઓકે સ્વીટી. એટલે ધ્યાન અહીંયા હોય તમારા શરીરના મહત્વના આંખ નાક કાન બધું ખુલ્લું હોય અને છતાંય ન સમજાણું હોય ને તો સ્વીટહાર્ટ આઈ એમ સોરી. તો પછી હું તમારા લેવલે આવીને ન ભણાવી શકો, ન ભણાવી શકો એટલે આઈ એમ સોરી બાબુ અને આઈ લવ યુ. ઓકે સ્વીટહાર્ટ. ખાસ ધ્યાન રાખશું અને પ્રેક્ટિસ કરશું, વારંવાર પ્રેક્ટિસ કરશું. દાખલાને કેવો તો કે સ્મૂથ બનાવીશું. કેટલો સ્મૂથ તો કે સાહેબ કહેતા કે આજથી 5 10 8 12 15 વર્ષ પછી જો નસીબમાં હોય તો તમારા હાથમાં 1 કે 2 વસ્તુ આવશે.
ઈ વસ્તુ અડીને જેટલું સ્મૂથ લાગે ને એટલો જ સ્મૂથ હોવું જોઈએ. ઓકે સ્વીડા, એટલે પ્રેક્ટિસ કરશું 2 વાર 5 વાર 15 વાર, જરૂર પડે ને તો 50 વાર. બેર મિનિમમ એક દાખલા પાછળ 50 વાર બાદ 50 વારમાં કોઈ દાખલો ન આવડે તો એ દાખલો ગયો નહીં. ઓકે સ્વીડા, અહીંયા રહ્યા અને આપણે એક જ ઈરાદા સાથે ઓનલાઈન આવ્યા કે 50 રૂપિયામાં એક સબ્જેક્ટ મળવો. ઓકે સ્વીડા, હજી તો હું ખુદ શીખું, હું શીખાવ માણસ છું, એટલે 50 રૂપિયા જે દી આવડી ગયું તે 30 રૂપિયાના ઈરાદા સાથે ખબર. હું ખુદ હજી મેથ્સ શીખું હું ખુદ હજી સાયન્સ શીખું હું. સોશિયલ સાયન્સ ને ઇંગ્લિશ વાળા કોઈ ભાઈ કે બેન હોય ઇન્ટરેસ્ટેડ હોય, આપણા જેવા જ ગાંડા જોઈ, લેટ્સ ડુ ઇટ. ખબર સ્વીડા, એટલે એકાદા વર્ષમાં આપણે ટ્રાય બને તો કરવું હોય તો એકાદા વર્ષમાં હું આ બધું શીખી લઈશ. ઓકે સ્વીડા, મસ્ત અને ઈઝી. અને શું તો કે 200 રૂપિયામાં 4 સબ્જેક્ટ મળવા જોઈએ, મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ ને ઇંગ્લિશ કમ્પ્લીટ. આ ઈરાદા સાથે જ આપણે ઓનલાઈન આવ્યા, બાકી ક્યાંય ભૂખ નથી. ઠીકઠાક છે આપણું બધું, નોર્મલ હાલે છે, મસ્ત હાલે છે. ટૂંકમાં મારું જીવન મસ્તી હાલે ને એટલું તો આપણી આગળ છે મેળવ્યું. ઓકે સ્વીટ, પણ આપણે હું તો કે 200 રૂપિયામાં મહિનો એટલે 2000માં વર્ષ થયું. કેટલું સ્વીટ? 2000 રૂપિયામાં વર્ષ. આ જ કરવાનું, તોડી જ નાખવાનું. ઓકે મારો મસ્ત ઈઝી અને સ્મૂથ દાખલા, અને સ્મૂથ ન લાગે તો બનાવવાનું, પ્રેક્ટિસ કરીને બનાવવાનું. શા માટે બનાવવાનું? તો કે એક વ્યક્તિ જે 40 30 35 10 10 12 15 ડિગ્રી મારા હાટું ગહાવે ને તો એ વ્યક્તિના પ્રાઉડ માટે. બાકી મને નોકરી મળે ને 2 લાખ પગાર થાય ને 5 લાખ પગાર થાય એ ભૂલી જાવ, એ ટાઈમ હવે ગયા કમ્પ્લીટ. પણ એ વ્યક્તિના પ્રાઉડ માટે ગહાવાની છે. એ ઉપરાંત એવું બની શકે કે હું પ્રેક્ટિસ ન કરું તો એ વ્યક્તિ મારી યારે પ્રેક્ટિસ કરે કમ્પ્લીટ. એટલે બાપને મેદાનમાં આ ઉંમરે ના ઉતરવું પડે ને એટલે પ્રેક્ટિસ કરવાની. ઓકે સ્વીટા, આ જે દાખલો કર્યો એ જોઈને તમારા કાનના તાર ખુલી ગયો હોય ને તો આઈ લવ, મતલબ સમજાઈ ગયો હોય, તમને આવડી ગયો તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ હશે તો કે હું પોતે. ઓકે સ્વીટી, અહીંયા હું ધીરે આવો તો જસ્ટ આઈ લવ યુ, અને હવે જાજુ કઈ નથી એટલે નીકળી.